હા વિદ્યાર્થી મિત્રો કેમ છો? હા, તમે બોર્ડ પર અત્યારે જોયું આપણે ખાતાના પ્રકાર કયા કયા બિન વ્યક્તિ ખાતું, વ્યક્તિ ખાતું, એટલે થોડોક એવો મનમાં આઈડિયા તો આવી જ ગયો હશે કે આજે આપણા લેક્ચરમાં શું આવશે ભણાવવામાં. હા, આજે આપણે આમ નોંધની તૈયારી કરવાના છે. આમ નોંધ શું? તો કે આપણી અકાઉન્ટની દુનિયાનું એવું પહેલું પગથિયું જે તમે ચડશો ને એટલે તમારે આખો ગિરનાર પર્વત ચડવામાં એકદમ સરળતા લાગે એવું આપણું આમ નોંધનું પહેલું સ્ટેપ, જેમાં ઘણા વિદ્યાર્થીઓને ઘણી ખરી મૂંઝવણ હોય છે કે આપણને ખબર છે કે જ્યારે આપણે પારિભાષિક શબ્દો શીખ્યા, પહેલું ચેપ્ટર આપણું અકાઉન્ટનું હતું પારિભાષિક શબ્દો, એમાં કેટલાય આપણી પાસે નવા નવા શબ્દ આવ્યા હતા. ક્યાં ક્યાં? તો કે લેણદાર છે, દેવાદાર છે, દેવી હુંડી છે, લેણી હુંડી છે, પછી તો કે મૂડી છે, નફો છે, વળતર છે, એવા ઘણા ખરા ઢગલો બંધ 42 જેટલા આપણી પાસે નવા શબ્દો આવ્યા હતા પહેલા ચેપ્ટરની અંદર. હવે એ શબ્દો આપણે ક્યાં ઉપયોગમાં લેવાના છે એવા ઘણા ખરા આપણી પાસે ડાઉટ પણ હોય. તો બસ એ જ શબ્દો આપણે આમ નોંધ અને અકાઉન્ટ્સ અને ખાતા બનાવવાના અંદર આપણે છે ને ઉપયોગમાં લેવાના છે. એમાં આપણે અકાઉન્ટમાં આમ નોંધમાં કયા કયા ખાતાના પ્રકાર છે તો આપણે જોયું બીજા ચેપ્ટરમાં. શું? તો કે ખાતાના પ્રકારમાં ક્યાં? વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. હવે એમાં તમે કહેશો હશે સર વ્યક્તિ ખાતું તો સમજાઈ જાય કે એની અંદર તો આપણી જેવા માણસો હશે, કે કોઈ મારી જેવો હશે, હાર્દિક, પછી તો કોઈ છગન મગન ગન, એવા કોઈ પણ વ્યક્તિ હશે. બિન વ્યક્તિ ખાતામાં શું હશે? પ્રાણીઓ કોઈ હશે, કૂતરા બિલાડી એવું કોઈ હશે? ના. બિન વ્યક્તિ ખાતા પણ એક અલગ પ્રકારના બીજા બે ખાતા આવી જાય છે. પરંતુ આપણે અત્યારે શું શીખીશું? અત્યારે આપણે માત્ર વ્યક્તિ ખાતું શીખીશું, કારણ કે એમાં થોડુંક કન્ફ્યુઝન થોડુંક આપણને વધારે હોય છે. શું? વ્યક્તિ ખાતાની અંદર કન્ફ્યુઝન થોડુંક વધારે હોય છે, કારણ કે એવા ઘણા વ્યવહાર હોય જેમાં આપણે વ્યક્તિ ખાતું બનતું નથી. એટલા માટે એ કન્ફ્યુઝન પહેલા હોય કે વ્યક્તિ ખાતું લેવું તો લેવું ક્યારે. હવે વ્યક્તિ ખાતાનો આપણો નિયમ છે કે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. શું? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. હવે એમાં વ્યક્તિ ખાતામાં કોણ લેનાર છે, કોણ આપનાર છે, એ ક્યારે સમજાય, કઈ રીતે સમજાય, તો એ બધાય તમારા ડાઉટ્સ, તમારા પ્રશ્નો આ વિડીયોમાં સોલ્વ થઈ જશે. હા, તમે જો મારી સાથે અત્યારે અંત સુધી આ વિડીયોમાં બન્યા રહો છો તો તમને હું ગેરંટી આપું છું કે આપણે વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ ખાતું, એમાં ઉધાર જમાના નિયમો આરામથી અને સરળતાથી શીખીને જઈશું. હા, તો શાંતિથી આપણે સ્ટાર્ટ કરીએ. તો કે વ્યક્તિ ખાતાનો પહેલા તો નિયમ યાદ કરી લો. નિયમ શું છે? તો કે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. શું? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. હવે લેનાર કોણ ને આપનાર કોણ? હવે લેનાર કોણ ને આપનાર કોણ એ શીખવા માટે હું તમને સરસ મજાની પહેલા એક આપણે એક્ઝામ્પલ લઈએ. કયું એક્ઝામ્પલ? તો કે આપણને ખ્યાલ છે કોણ? તો કે ચિંટુ, કોઈનું નામ છે નહીં ને, ચિંટુ અને પિન્ટુ. રેડી? ચિંટુ અને પિન્ટુ બે ભાઈબંધ હતા, પણ બે ભાઈબંધ કેવા? એ બેની અલગ અલગ દુકાન હતી. આની હતી એ કેવી હતી? ખાલી નોર્મલ આપણે કરિયાણા સ્ટોર હોય એવી રીતે નાની એવી દુકાન હતી. અને પિન્ટુ એ જથ્થાબંધ વેપારી હતો. તો શું થયું? ચિંટુએ પોતાની દુકાન માટે પિન્ટુ પાસેથી માલ લીધો. શું લીધું? માલ લીધો. સ્ટોક લે છે. તો હવે પિન્ટુ પાસેથી માલ લે છે. શું અહીંયા લખું? લે છે. કોણ? ચિંટુ. તો હવે પિન્ટુ પાસેથી માલ ચિંટુ લઈ જાય છે, તો પિન્ટુએ વેચાણ કર્યું ચિંટુને, રાઈટ? એ તો મગજમાં બેસે, કારણ કે ગુજરાતી છે, ગુજરાતની રગમાં આપણે વેપાર હોય, એટલે વેપારમાં તો પહેલા આપણે મગજ પહેલા હાલે, કારણ કે દિલમાં આપણે બંધાયેલું રહે ધંધો. એટલા માટે જોયું શું? તો કે પિન્ટુએ વેચાણ કર્યું, પોતાના દોસ્તારને વેચાણ કર્યું. શાનું વેચાણ કર્યું? તો કે ભાઈ આપણે 1 કિલો ઘઉં, 2 કિલો ખાંડ, એવી રીતે વેચાણ કર્યું. હવે વેચાણ કર્યું છે તો એને આપણે આમનું તો એને ચોપડે તો લખવું જોઈએ. ભલે ભાઈબંધ છે પણ આપણે હિસાબ કરવાનો આવશે, તો એ માટે થોડીક ઘણી આપણે નોંધ તો કરવી જોશે ને. તો એને નોંધમાં શું લખશે કે મેં મારા ભાઈબંધ ચિંટુડાને શું વેચ્યું? તો કે ભાઈ મેં 1 મણ ઘઉં વેચી લીધા અને 5 કિલો ખાંડ વેચી. તો એવી રીતે એ કહે છે. તો હવે અહીંયા આપણને કીધું હતું કે લેનાર ખાતે ઉધાર, રાઈટ? તો હવે આમાં લઈ કોણ જાય છે? તો કે ચિંટુ લઈ જાય છે. કોણ લઈ જાય છે? ચિંટુ લઈ જાય છે. તો આપણે આમ નોંધમાં ચિંટુને શું કરશું? ઉધાર. પણ કોણ કરશે? પિન્ટુ ઉધાર કરશે. કોણ ઉધાર કરશે? પિન્ટુ. કારણ કે પિન્ટુ પાસેથી ચિંટુ માલ લઈ જાય છે, એટલે લેનાર ખાતે ઉધાર થશે. લેનાર ખાતે ઉધાર થશે એટલે ચિંટુ શું કરશે? પિન્ટુ ચિંટુને ઉધાર કરશે. શું કરશે? ચિંટુ ખાતે ઉધાર. અને તે શું કરે છે? વેચાણ કરે છે. શેનું? તો કે કરિયાણાને ગમે એ ઘઉં છે, ખાંડ છે, એનું વેચાણ કરે છે. તો આમ નોંધમાં તે નીચે શું લખશે? તે વેચાણ ખાતે. હવે એ જ આમ નોંધ. હવે ચિંટુ પાસે પણ દુકાન છે. હવે ચિંટુને પણ હવે ખરીદી કરી છે, તો ચિંટુને પણ ક્યાંક ને ક્યાંક તો નોંધ તો લખવી જ પડશે.
ચિંટુને પણ ક્યાંક ને ક્યાંક તો લખવું જોશે ને કે મેં મારા દોસ્તાર પિન્ટુડા પાસેથી થોડીક વસ્તુ મેં ખરીદી હતી. તો હવે શું હશે? તો આપણો બીજો કે આપનાર ખાતે જમા. તો આપનાર અહીંયા આપણને માલ આપે છે કોણ? તો કે આપણો દોસ્તાર કોણ? પિન્ટુડો. એ માલ આપણને આપે છે તો આપનાર ખાતે જમા. તો હું પિન્ટુ ખાતે આપણે જમા. તો આપણે જમામાં કઈ રીતે લખીએ? તે પિન્ટુ ખાતે. રાઈટ. હવે ખરીદી આપણે કરી હતી તો ખરીદી આપણે શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. તો ખરીદી કઈ રીતે લખશું? તો ખરીદ ખાતે ઉધાર. રાઈટ. સમજાઈ ગયું? આપનાર ક્યારે થાય અને લેનાર ક્યારે થાય એવી બહુ કન્ફ્યુઝન થાય કે આપનાર ક્યારે થાય અને લેનાર ક્યારે થાય. તો આવી જ રીતે જ્યારે મેં તમને કીધું કે પિન્ટુ જ્યારે એના ખાતામાં આમ નોંધ કરશે તો એના માટે લેનાર કોણ છે? તો એના માટે લેનાર ચિંટુડો છે. તો ચિંટુડો શું થશે? ઉધાર થશે. જ્યારે ચિંટુ પોતાના ચોપડામાં આમ નોંધ લખે છે ત્યારે એના માટે આપનાર કોણ છે? પિન્ટુ એને માલ આપે છે તો પિન્ટુ આપનાર છે. તો પિન્ટુ શું થશે? જમા થશે. તો વ્યક્તિ ખાતાનો આ નિયમ હતો ને આ પ્રમાણે તમે વ્યવહાર પરથી ઓળખી શકો છો કે આપનાર કોણ છે અને લેનાર કોણ છે. પણ આમાં હજી એક નાનકડો એવો ટ્વિસ્ટ આવે છે. શું નાનકડો એવો ટ્વિસ્ટ આવે છે તે હું તમને જણાવી દઉં કે આપણે ખ્યાલ છે કે હવે તમે એવું ક્યાંક વાંચ્યું હશે કે હવે વ્યક્તિ ખાતું દર વ્યવહારમાં ઉદ્ભવતું નથી. શું? વ્યક્તિ ખાતું દર વ્યવહારમાં ઉદ્ભવતું નથી. ક્યારે ક્યારે ઉદ્ભવે? તો એ વ્યક્તિ ખાતું ત્યારે ઉદ્ભવે જ્યારે આપણે છે ને ઉધાર વેચાણ કર્યું હોય. શું? કોઈકને ક્રેડિટ પર આપણે શાખ પર માલ આપ્યો હોય ને ત્યારે આપણે જ્યારે ઉધાર વેચાણ ઉધાર ખરીદી કરો ને ત્યારે વ્યક્તિ ખાતું ઉદ્ભવે. હવે એમ કહેશું સર હવે શા માટે? એ માટે હવે હું ખરીદી કરું છું તો હવે તમે જો એને રોકડેથી માલ આપી દો છો અને રોકડ એની પાસેથી લઈ લો છો. જો ચિંટુડાએ પિન્ટુડાને એમ કીધું હોત કે ભાઈ હું તને આઈ લે મારા પૈસાનું બંડલ, તું મને આટલાનો માલ આપ, તો હવે પિન્ટુડાને ચિંટુડાને કઈ યાદ રાખીને કઈ કામ છે નહીં. હવે જે કામ હતું એ તો થઈ ગયું, પૈસા આપી દીધા એટલે હવે ચિંટુડાનું કઈ કામ છે નહીં. એટલા માટે જ્યારે આપણી પાસે કયો વ્યવહાર હશે? ઉધાર વ્યવહાર હશે. શું? ચિંટુડાને કંઈક પૈસા લેવાના બાકી હશે અને પિન્ટુડાને કંઈક વસ્તુ દેવાની બાકી હશે ને ત્યારે આ વસ્તુ અને નામ અને વ્યક્તિ ખાતું ઉદ્ભવે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે આપણને કોઈક યાદ ક્યારે રાખે? જ્યારે આપણી પાસેથી એને કંઈક લેવાનું હોય અથવા તો આપણને એને કંઈક દેવાનું હોય ત્યારે એ સામેવાળો વ્યક્તિ આપણને યાદ રાખતા હોય છે. તો જેવી રીતે રિયલ લાઈફમાં પણ આપણે આ ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે ધંધામાં અને અકાઉન્ટમાં છે કે જ્યાં સુધી તમારી જરૂર છે ત્યાં સુધી તમને યાદ રાખવામાં આવશે અને જ્યારે તમારી જરૂર નથી ત્યારે તમને ભૂલીને તમારી જગ્યાએ રોકડને લઈ લેવાની આવશે. તો આપણે વ્યક્તિ ખાતું ઉદ્ભવશે ક્યારે? તો ત્યારે ઉદ્ભવશે જ્યારે આપણી પાસે ઉધાર વ્યવહાર હશે. માની લો કે હવે ચિંટુડાએ રોકડમાં વ્યવહાર કર્યો હોત તો આપણી આમનો શું થાય? તો આપણને ખબર છે તો પિન્ટુડો જ્યારે વેચાણ કરે છે તો પિન્ટુડો વેચાણ કરે તો આપણે આ નિયમ આવી જાય માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકત ખાતાનો નિયમ યાદ છે? નથી યાદ? તો જોઈ લો. માલ મિલકત ખાતાનો નિયમ શું હતો? આવે તો ઉધાર અને જાય તો જમા. આવે તો ઉધાર અને જાય તો જમા. શરમાયેલી દુલ્હનની જેમ ધીમે ધીમે પગલે આવે ને તો એને ઉધાર કરી દેવાનો એટલે આવે તો ઉધાર ને જાય તો જમા. હવે એમાં માલમાં આપણે રોકડ માલ મિલકત ખાતામાં લઈએ છીએ તો તમને ખ્યાલ જ હશે. તો હવે આમાં તમે જો કે આ રોકડ વ્યવહાર છે. ચિંટુ અને પિન્ટુડો જે આપણે પહેલા વ્યવહાર કર્યો હતો એ હવે રોકડ વ્યવહારના અંદાજથી આપણે જોઈએ તો હવે શું થાય છે? તો આવે તો ઉધાર. તો હવે શું? તો કે પિન્ટુડો જ્યારે વેચાણ કરશે કોને? ચિંટુડાને. તો હવે ચિંટુડાને વેચાણ કરશે પિન્ટુડો તો એને શું થાય? વેચાણ કરે તો તમે એમનામ તો કોઈને આપી નહીં દેશો. તમારી પાસે પૈસા તો થોડા ઘણા આવશે. રોકડ વ્યવહાર હશે એટલે પૈસા આવશે. હવે એ બેંક મારફતે આવે, ચેક મારફતે આવે કે ડાયરેક્ટ કેશ દ્વારા આવે, XYZ કોઈ પણ રીતે આવે પણ તમારી પાસે પૈસા થોડા ઘણા આવશે. તો આવે તો ઉધાર. પૈસા આવે તો ઉધાર. એટલે આપણે કઈ રીતે લખશું? તો આપણે ડાયરેક્ટ લખત શું? રોકડ ખાતે ઉધાર અને પાછું શું જમા? તો કે આપણે જાય તો જમા એટલે તમારી પાસેથી માલ જાશે કારણ કે વેચાણ કરીએ એટલે આપણે માલ તો આપવાનો જ છે એટલે માલ જાય તો જમા. તો અહીંયા શું કરશું? તે હવે માલ ખાતે તો મારે નહીં લખાય કે તે માલ ખાતે, એટલા માટે માલની જગ્યાએ આપણે કયો શબ્દ વાપરવાનો? વેચાણ. તો શું વાપરશું? તે વેચાણ ખાતે. જોયું? અહીંયા કેવું રોકડ આવી અને રોકડો વ્યવહાર છે તો આપણે ચિંટુડાને ભૂલી ગયા. પિન્ટુડો ભૂલી ગયો ને ચિંટુડાને, પણ એને પૈસા દેવાના જો બાકી હોત તો અહીંયા રોકડની જગ્યાએ આપણે ચિંટુડાનું નામ લખાત કારણ કે મારે ચિંટુડા પાસેથી પૈસા લેવાના બાકી છે. અને એવી જ રીતે અહીંયા ચિંટુ પણ કરે. ચિંટુ શું કરે? જ્યારે એને પિન્ટુને પૈસા દેવાના બાકી હોત તો એ શું કરે? તો અહીંયા પછી જમામાં શું લખે?
પિંટોળા ખાતે અને ઉપર શું લખે ખરીદી ખાતે ઉધાર. કારણ ખરીદી શા માટે આવે તો ઉધાર, એટલે પિંટોળો જ્યારે ચિંટોળો જ્યારે ખરીદી કરે છે પિન્ટુ પાસેથી તો એની પાસે માલ આવશે, કારણ કે આપણને ખબર છે આપણે જ્યારે ખરીદી કરીએ તો આપણી પાસે માલ આવે તો ઉધાર. પણ હવે એમ તો નહીં લખો ને માલ ખાતે ઉધાર, ત્યાં આપણે કયો શબ્દ વાપરીશું? ખરીદી શબ્દ. એટલે ત્યાં શું લખે? ખરીદ ખાતે ઉધાર. અને આપણે જ્યારે ખરીદી કરી અને રોકડમાં તમે ખરીદી કરો છો તો તમે કોઈ પણ મારફતે, બેંક મારફતે, એટલે કે આપણે ગૂગલ પે દ્વારા, રોકડ સ્વરૂપે, ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈ પણ રીતે તમે પેમેન્ટ કરો છો તો તમારી પાસેથી પૈસા જાય છે, એટલે રોકડ જાય છે. અને રોકડ જાય તો જમા, એટલે આપણી આમનોંધ શું બને? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, રાઈટ? રોકડ ખાતું આપણે જમા સાઈડ આવી જાય. એમાં એવું જ થયું કે જ્યારે આપણે પિંટોળાને પૈસા દેવાના નથી ત્યારે આપણે રોકડ ખાતે લખી નાખ્યું. જો પિંટોળાને પૈસા દેવાના થતા હોત તો આપણે પિન્ટુનું નામ લખે. એટલે XYZ સિમ્પલ લોજિક શું છે તમારી માટે કે જ્યારે પણ તમારે કોઈ પાસેથી પૈસા લેવાના બાકી છે કે તમારે પૈસા કોઈને દેવાના બાકી છે ત્યારે આપણે વ્યક્તિ ખાતું ઉદ્ભવે છે. અને જો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના કે દેવાના બાકી નથી, તમારો હિસાબ એકદમ ચોખ્ખો છે, તો તમારે માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતામાંથી જ આમનોંધ પૂરી થઈ જશે, રાઈટ? એટલે વ્યક્તિ ખાતું ક્યારે બનશે એ તમને ખ્યાલ આવી ગયો? જો તમને ખ્યાલ આવી ગયો હોય તો જલ્દીથી આપણો નિયમ છે ને એ 2 વાર કોમેન્ટ સેક્શનમાં અને 5 વાર તમારી બુકમાં લખી નાખો. શું? 2 વાર કોમેન્ટ સેક્શનમાં અને 5 વાર તમારી બુકમાં. શું? તો કે વ્યક્તિ ખાતામાં શું? લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. હવે પછી બીજી કે બિન વ્યક્તિ ખાતામાં કયા 2 ખાતા આવે છે? બિન વ્યક્તિ ખાતામાં આપણે જો માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું, 2 પાર્ટ પડી ગયા. ક્યાં? માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો હવે આમાં માલ મિલકત ખાતામાં શું આવે તો ઉધાર, જાય તો જમા, જેમ મેં તમને આગળ કીધું હતું. એવી જ રીતે ઉપજ ખર્ચ ખાતામાં થોડુંક અલગ છે. ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચો થાય ને તો ખર્ચો અથવા તો નુકસાન એવું કંઈ પણ થાય ને તો એ ઉધાર થાય. શું? ખર્ચો અથવા નુકસાન એવું કંઈ પણ થાય ને તો એ ઉધાર થશે. અને જ્યારે ઉપજ આવક થશે ને તો એ જમા થશે. શું? ઉપજ કે આવક થશે ને તો એ જમા થશે. હવે આમાં મેં સરસ મજાના આવા સ્માઇલી શું કહેવાય આપણે ઇમોજી મેં મૂક્યા. આનું થોડુંક મૂડ ઓફ છે એવું ઇમોજી છે ને આનું મૂડ ઓન છે એવું ઇમોજી છે. એવું શા માટે? કે તમને યાદ રહે. હવે તમને ખબર છે ખર્ચો થાય અને તમને નુકસાન થાય તો તમારું મૂડ ઓફ જ રહીને ત્યારે તમે એમ સ્માઇલ સાથે કહો કે અરે મારે આજે 5 લાખનું લોસ થયું. એવું તમે કોઈને કહેશો? અરે આજે તો મારે ધંધામાં 5 લાખનો લોસ થયો, મારે આજે આટલાનું નુકસાન થયું, એવું તમે દાંત કાઢતા કહેશો નહીં. ત્યારે તમારું મૂડ ઓલરેડી ઓફ જ હોય કે ભાઈ આજે તો મારું 5 લાખનું લોસ થાય છે, આજે મારે નુકસાન થઈ ગયું. તો એ તમારું જ્યારે નુકસાન થતું હોય, જેને જોઈને તમારું મૂડ ઓફ થતું હોય, એવી વસ્તુને તમે શું કરશો? એવી વસ્તુને આખું બંધ કરીને શું કરવાનું? ઉધાર સાઈડ લખી દેવાની કે ભાઈ આજે બહુ ખર્ચો થઈ ગયો. ખર્ચો ક્યાં? ઉધાર સાઈડ. પણ જેને જોઈને તમારા મોઢામાં પાણી આવી જાય, શું પૈસા ગણવાનું બહુ મન થાય ને, હા સર એટલા માટે તો અકાઉન્ટ રાખ્યો. અકાઉન્ટ શા માટે રાખ્યો? રૂપિયા ગણવા. તો એના માટે શું? તો કે જ્યારે તમારી પાસે આવક થાય છે, ઇન્કમ થાય છે, ઉપજ થાય છે, નફો થાય છે, તો એ બધી વસ્તુ તમારી શું થાય? જમા. અને જેને જોઈને થોડીક મરક સ્માઇલ આવી જાય, હા આજે મારે 5 લાખનું નફો થયો છે, આજે તો મારે આટલો વેપાર થયો છે, એને જોઈને એમ થાય કે હા હવે તો હું વિદેશ ફરવા જાય મારે એવું બધું. તો એવી બધી તમને જેને જોઈને આમ હેપીનેસ આવી જાય કે આ મારે પ્રોફિટ થયું છે, તો એ બધી વસ્તુ જમા થાય. શું થાય? જમા થાય. જો મિત્રો ખાલી આપણે યાદ જ રાખવાનું છે શું કે આપણે આ જે 3 ખાતા આપણે જો જોયા ને, કયું? વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. શું? મન આખું બંધ કરો. સૌ પ્રથમ બધી વસ્તુ અત્યારે ભૂલી જાઓ આજુબાજુની. હા, કાંઈ જોવાનું પણ નથી કે અહીંયા ફોનમાં ન જો, ખાલી ઓનલી ફોર મારો વોઇસ તમે સાંભળો. આખું બંધ કરો. હું તમને હવે પછી શું કહેવા માંગુ છું ને એ તમે ખાલી સમજો. શું યાદ રાખવાનું છે અને શાંતિથી સમજવાનું છે. શું? તો આંખું બંધ કરી સરસ મજાની મારી જેમ મારી સાથે અને મારી સામે આંખું બંધ કરો અને શાંતિથી વિચારો. જ્યારે આપણે અકાઉન્ટ બનાવીએ છીએ મીન્સ કે આપણે જ્યારે આમનોંધ બનાવીએ છીએ તો આમનોંધમાં શું થાય? તો કે પહેલાં ખાતાના પ્રકાર આવે છે. શાંતિથી મગજમાં વિચારો કે મારે ખાતાના પ્રકાર આવે છે. ખાતાના કયા પ્રકાર આવે છે? ધીમેથી મનમાં વિચાર આવે કે મારે ખાતામાં તો 2 પ્રકાર આવે. કયા 2 પ્રકાર?
તો કે ભાઈ એક વ્યક્તિ ખાતું આવે છે અને એમાંય પાછું બીજું કયું આવે છે, બિન વ્યક્તિ ખાતું આવે છે. તો મગજમાં એ મનોમંથન કરો છો કે એક વ્યક્તિ ખાતું આવે છે, એક બિન વ્યક્તિ ખાતું આવે છે. એમાં વ્યક્તિ ખાતામાં શું છે, એમાં વ્યક્તિ ખાતામાં શું છે તો કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. શાંતિથી હળવેકથી યાદ રાખી લો, શું? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. પછી ઈની પાછું બીજી સાઈડ વયા જાઓ બિન વ્યક્તિ ખાતામાં. તો હવે એમાંય પાછું મનમાં મનોમંથન કરો છો કે બિન વ્યક્તિ ખાતામાં પણ બે ખાતા બને છે. ક્યાં ક્યાં બે ખાતા બને? તો કે ભાઈ માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. કયું? માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. એમાં શું આવે છે તો કે ભાઈ માલ મિલકત ખાતાના બે નિયમ છે, શાંતિથી યાદ રાખો. કયું? આવે તો ઉધાર, જાય તો જમા. આવે તો ઉધાર, જાય તો જમા. હવે એમાં ને એમાં પાછું ઉપજ ખર્ચ ખાતું એટલે કે એનો બીજો પ્રકાર, બિન વ્યક્તિ ખાતાનો બીજું ખાતું ઉપજ ખર્ચ ખાતું. એમાં શું આવે છે તો કે ભાઈ ખર્ચ નુકસાન જે કંઈ પણ થાય, જેને જોઈને મૂડ ઓફ થાય એ બધી વસ્તુ ઉધાર કરવાની, અને જેને જોઈને હેપીનેસ થાય જેમ કે આવક, નફો, તે બધી વસ્તુ જમા કરવાની. રાઈટ? એટલે આ તમારે 6 જેટલી લીટી તમારે યાદ રાખવાની રહી છે. અહીંયા માત્ર 6 જેટલા નિયમ છે ને એ આરામથી યાદ રહી જાય એવા છે, એવા ડિફિકલ્ટ નથી. તમે સમજો છો આમનો તો તમને આરામથી યાદ રહી જશે. રાઈટ? હવે આને યાદ રાખવા માટે હજી તમને એક કીવર્ડ દઈ દઉં. હા, તમને મેં આવો સરસ મજાનું ચાર્ટ તો તમને સમજાવ્યું. હજી તમને એમ થાય કે સર હજી તમે આખું આ બોર્ડ ભર્યું ને ત્યારે આ પૂરું છે, હવે મને હજી યાદ નથી રહેતું. તો એના માટે છે ને હજી એક નાના એવા કીવર્ડ્સ દઈ દઉં. શું? હજી નાના એવા કીવર્ડ્સ દઈ દઉં. અહીંયા ધ્યાન દેજો, શાંતિથી સાંભળજો, માઇન્ડ ફ્રેશ હોય એવી રીતે કે તમારે પહેલી અસર જે ઉધારની અસર આવશે ને, પહેલી અસર લખી લેજો બુકમાં. શું? પહેલી અસર જે ઉધારની અસર તમે કરો છો ને, એમાં તમારે કયો નિયમ યાદ રહે, સૂત્ર કયું રાખશે? આ લે ખ. અને જ્યારે બીજી અસર એટલે કે જમા સાઈડની અસર કરો છો, જ્યારે જમા સાઈડની અસર કરો છો ત્યારે જ આ ઉ. હવે એમ કે સર આ લેખ ને જ આ ઉ ને આ તમે શું કલમ ખટારો લખો? અરે કલમ ખટારો નથી, આ ટ્રીક છે કે શોર્ટ કી છે તમારા માટે કે તમને યાદ રહી જાય. તો આપણી પહેલી એક ઉધાર સાઈડની હોય તો કઈ? આ લેખ. આ લેખ મીન્સ આવે તો ઉધાર, લેનાર ખાતે ઉધાર, ખર્ચ ખાતે ઉધાર. થઈ ગયું આ લેખ? યાદ રાખજો, આવે તો ઉધાર, લેનાર ખાતે ઉધાર, ખર્ચ ખાતે ઉધાર. આ લેખ. હજી એક ફેરું બોલી જાવ. શું? આ લેખ. આવે તો ઉધાર, લેનાર ખાતે ઉધાર અને ખર્ચ ખાતે ઉધાર. એવી જ રીતે એની જમાની બીજી અસર કઈ થશે? જ આ ઉ. જાય તો જમા, આપનાર ખાતે જમા અને ઉપજ ખાતે જમા. શું? જ આ ઉ. બુકમાં લખી લેજો. કઈ? જ આ ઉ. જાય તો જમા, હું કઈ? આપનાર ખાતે જમા અને ઉપજ ખાતે જમા. રાઈટ? એટલે તમને આના કરતા મેં તમે કીધું તો આટલી અમથી ચપટી જેટલા તમને કીવર્ડ સાવ નાના એવા કરી દીધા કે તમને નિયમ યાદ રહી જાય. શું? તમને નિયમ યાદ રહી જાય. તો આઈ હોપ કે તમે આ જે ચાર્ટ તમને બતાવી છે, જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો અત્યારે, અને લખવું હોય ટાઈમ હોય તો લખી લો. હાલો.